સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવાપુરા સીતવાડા ગામે ફરજમાં રૂકાવટ કરવા બદલ 13 વ્યક્તિઓ સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અવરોધ ઊભો કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી। સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના નવાપુરા સીતવાડા ગામે ફરજમાં રૂકાવટ કરવા બદલ 13 વ્યક્તિઓ સામે નામજોગ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અવરોધ ઊભો કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી। પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી મુજબ નવાપુરા સીતવાડા ગામમાં તલાટી કમ મંત્રી પૃથ્વીસિંહ રૂપસિંહ મકવાણાને પ્રાંતિજ તાલુકા પંચાયત તરફથી સીતવાડા તાજપુર કોઈ રોડ પરના દબાણો દૂર કરવાનો આદેશ મળ્યો હતો। આ આદેશના આધારે પોલીસ બંદોબસ્ત સાથે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવા જતા કેટલાક લોકોએ કાયદેસરની ફરજમાં રૂકાવટ કરી હતી અને દબાણ હટાવવા દીધું ન હતું। આ ઘટના બાદ સીતવાડા પંચાયતમાં ફરજ બજાવતા તલાટી કમ મંત્રી પૃથ્વીસિંહ રૂપસિંહ મકવાણાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી હતી। આ જે ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જે સામેવાળા હતા એ તમામ રહે નવાપુરા સીતવાડા તાલુકા પ્રાંતિજ જિલ્લા સાબરકાંઠાના હતા। 13 વ્યક્તિઓ સામે નામજોગ ફરિયાદ નોંધાઈ હતી। એ ઉપરાંત આ ફરિયાદમાં મહિલાઓ અને પુરુષોના ટોળાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો।